રાજકોટ મહાનગરપાલિકામાં કૌભાંડ કરવું કંઈ નવાઈની વાત નથી. દરરોજ નવા કૌભાંડો આવે છે. આજે નિમ્ન કક્ષાનું છેલ્લામાં છેલ્લી ક્વોલિટીનું કહેવાય કે શમશાનના લાકડાનું જો 5 ગાડીઓ લાકડા અહીંયા નથી આવ્યા તેમ છતાં એ લોકો કોર્પોરેશન કે 5 ગાડી લાકડા આવ્યા, એ હકીકતમાં બહુ શરમજનક બાબત છે. આમાં રાજકારણ ન કરવું જોઈએ, પણ એક વ્યક્તિ તરીકે દુઃખ થાય છે કે આવી નિમ્ન કક્ષાનું ભ્રષ્ટાચાર આ શાસકો અને અધિકારીઓ કરતા હોય ત્યારે આપણને શરમ પણ લાગે છે અને દુઃખ પણ થાય છે કે કમસે કમ શમશાનને તો છોડો. તમે નદીઓ ખાઈ જાઓ, ડેમ ખાઈ જાઓ, પુલ ખાઈ જાઓ, રોડ ખાઈ જાઓ, પણ શમશાનને તો ન ખાઓ. તરફથી કઈ પ્રકારની માંગ? રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને અમે લેખિતમાં જાણ કરશું, આવેદનપત્ર આપીને કહીશું કે તમે આની વિજિલન્સ તપાસ સોંપો, કારણ કે આ કેટલા વર્ષોથી આ કૌભાંડ ચાલે છે. આજે બહાર આવ્યું તો ખબર પડે આવું કેટલા વર્ષથી ચાલતું છે, એની તપાસ થવી જોઈએ. ઓપરેશન અગર હોય તો અમને દઈએ 6 પછી 15 દી પહેલાંનો કે અમે અહીંયા નાખી ગયા લાગે તો મને પુરાવો દઈએ, પણ 6 પછી તો શમશાન જ 7 નદી ડૂબેલું હતું. અમે ખુદ આવી નહોતા શકતા અહીંયા, અને અમે એને કાંટા ચીઠી એને બાપુનગર મુક્તિધામની પહોંચ આપી કે કોને મોકલાવ્યું, કોનું નામ, ક્યાંથી આવ્યું, ફોન નંબર હંધું મોકલાવે. આ તો એ અમને બતાવે તો અહીંયા કરી જાય. કમ એ લાકડું એ અમારે વર્કશોપનું હે ગોંડલ રોડ ઉપર નવું બિલ્ડિંગ પડે, જૂના લાકડા હતા એ હે ને કામ જેતપુર લાગે તે તોડીએ ભાઈ એને થઈ ગયા 15 દી, પછી એક પણ ગાડી આવી નથી. રાજકોટ મહાનગરપાલિકામાં ભારે વરસાદનું જે પીરિયડ હતું તારીખ 25/8થી લઈને 2/9 સુધી, ત્યારે જેટલા પણ વૃક્ષો પડવાની કમ્પ્લેન્ટ્સ ગાર્ડન શાખા પાસે આવી હતી, એ તમામ કમ્પ્લેન્ટ્સનું નિકાલ કરવા માટે જે એજન્સી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી છે, એમના દ્વારા 2 પ્રકારના કમ્પ્લેન્ટ્સ હતા જેને હેન્ડલ કરવામાં આવ્યા છે. પહેલી ટાઈપની કમ્પ્લેન્ટ છે જે મોટા ઝાડો પડી જવાની કમ્પ્લેન્ટ છે, અને બીજા પ્રકારના કમ્પ્લેન્ટ છે જે નાની જે ડાળીઓ હોય છે કે ટહેનીઓ હોય છે એનું નિકાલ માટેની કામગીરી. તો જેટલા પણ મોટા ઝાડો પડવાની કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે એ તમામના જ્યારે પણ નિકાલ કરવામાં આવે છે તો આ તમામ મોટા જે ઝાડો છે એનું જે ડિપોઝિટ છે એ ત્યાં કરવામાં આવે છે શમશાનમાં, અને શમશાન તરફથી એક રસીદ એમને આપવામાં આવે છે. એ રસીદ જ્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થાય એના આધારે જ પેમેન્ટ કરવામાં આવે છે. ત્યારે વિભિન્ન મીડિયા તરફથી અમને એવા સમાચાર મળ્યા છે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને શમશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી. તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ, અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામ પેમેન્ટ ફક્ત જે શમશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાઓનું પેમેન્ટ એમને કરવામાં આવશે. જે બીજા પ્રકારની કમ્પ્લેન્ટ અમને ધ્યાને આવી છે કે જે ડાળીઓ છે અને જે ટહેનીઓ છે એનું પણ અમુક જગ્યાએ એવી કમ્પ્લેન્ટ છે કે યોગ્ય નિકાલ કરવામાં આવેલું નથી. તો એના પણ જે કુલ ફેરિયા છે એ ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવશે. જેટલા પણ ગાર્ડન સુપરવાઇઝર છે એમના દ્વારા પણ રૂબરૂ વિઝિટ એવી જગ્યાઓની કરવામાં આવશે, અને એમાં પણ કોઈ પ્રશ્ન જો ઊભો થાય તો એમાં તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. તો કુલ 28 પહોંચ અત્યાર સુધી અમને રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી છે, અને આ 28 પહોંચના આધારે જ પેમેન્ટ કરવામાં આવશે. અન્ય જે પણ બિલ્સ વગેરે રજૂ કરવામાં આવશે એ ચકાસવામાં આવશે, અને જો એ બિલ્સમાં દર્શાવેલા ફેરિયા શમશાન સુધી પહોંચ્યા ન હોય તો એનું પેમેન્ટ નહીં કરવામાં. બિલકુલ. તો આવું કોઈ પ્રશ્ન જો ધ્યાને આવશે તો આ તમામની ચકાસણી કરવામાં આવશે, અને એમાં કોઈ પણ ગેરરીતિ ધ્યાને આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી